સુરતમાં વરાછા, કાપોદ્રા, સરથાણા, પુણા, સારોલી વિસ્તારમાં ઝોન 1 ડીસીપી ભક્તિ ઠાકર અને પોલીસ સ્ટાફ દ્વારા વાહન ચેકિંગ અને ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું। પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત દ્વારા ચૂંટણી અગાઉ પોલીસની અલગ અલગ ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું, ત્યારે સુરત શહેરના તમામ પોલીસ મથકની ટીમ ઉપરાંત એસઓજી, પીસીબી સહિત ડીસીબી સાથે ઉચ્ચ પોલીસ અધિકારીની ટીમ દ્વારા શહેરમાં સતત ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને સુરતના સંવેદનશીલ વિસ્તારો સહિત 33 ફૂટ ઉપર ફૂટ પેટ્રોલિંગ અને સઘન વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, જેમાં 12,719 વાહનોનું ચેકિંગ કરાયું છે। 510 શંકાસ્પદ સ્થળોનું ચેકિંગ કરાયું, ત્યારે આજ રોજ ઝોન 1 ડીસીપી ભક્તિ ઠાકર અને એસીપી પીકે પટેલ અને એસીપી વિપુલ પટેલ અને ઝોન 1 માં આવતા 5 પોલીસ સ્ટેશનના પીઆઈ સાથે વરાછા પોલીસ સ્ટેશન, કાપોદ્રા પોલીસ સ્ટેશન, પુણા પોલીસ સ્ટેશન, સારોલી પોલીસ સ્ટેશન અને સરથાણા પોલીસ સ્ટેશનના હદમાં આવતા તમામ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ કરવામાં આવ્યું। સુરત શહેર પોલીસ કમિશનર સાહેબની સૂચના અને માર્ગદર્શનથી અને સેક્ટર સાહેબની પણ માર્ગદર્શનથી અમારા ઝોન 1 વિસ્તારમાં 5 પોલીસ સ્ટેશનમાં અત્યારે 6:30 થી ફૂટ પેટ્રોલિંગ રાખવામાં આવ્યું છે, જેમાં કાપોદ્રા, સરથાણા, વરાછા, પુણા અને સારોલી એ 5 પોલીસ સ્ટેશનમાં ફૂટ પેટ્રોલિંગ છે। પોલીસ રોડ ઉપર જાય છે, એ રસ્તા પર જે લોકો આવે છે એમને તકલીફ મુશ્કેલી હોય એની પૂછપરછ કરે છે, તપાસ કરે છે। તડીપાર હોય કે કોઈ સમ તડીપાર હોય અને હાજર મળી આવે તો એના વિરુદ્ધ પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી રહી છે અને સાંજે 9:30 થી 11:30 વાહન ચેકિંગ પણ રાખવામાં આવ્યું છે।